નિષ્ફળ જાય કે તમારે એવું, તમારા પક્ષે એવું છે કે નિષ્ફળ ન જવું જોઈએ. એટલે આધ્યાત્મ એવી વસ્તુ છે કે 24 કલાકની છે. આધ્યાત્મ સિવાય જો ધર્મમાં તમે હો, બીજી કોઈ રીતમાં હો, તો ગમે હાલે તમારે, પણ આધ્યાત્મ છે એ તમારે 24 કલાક કેર કરવાની હોય તો આધ્યાત્મ ખીલે, અંદર ખીલે. એટલે એક ક્ષણની બે જાગૃતિ હોય ને એ આપણને ખોટું કર્મ કરાવે. એટલે સવાલ એ નથી કે તમે નિષ્ફળ જાઓ છો, સાધના નિષ્ફળ જાય છે, એવું કઈ નથી. પણ એમ કે તમે એક સેકન્ડ પણ ચૂકશો ને તો પ્રોબ્લેમ છે, બસ એટલું ખાલી તમારે સમજ. ભાગવતની અંદર ઓલો કોણ કથા આવે, પેલો બ્રાહ્મણ હતો ને ખાલી દ્રશ્ય ખરાબ જોવે છે, અજામીન, આ તો એનું પતન કેટલું થઈ જાય. તો એક સેકન્ડ માટેનું વસ્તુ તમારી આગળ પતન થયું તો ક્યાં એની વેલ્યુ બતાવે છે. સવારિયાજી એની વેલ્યુ બતાવે છે, આધ્યાત્મની વેલ્યુ છે કેટલી છે. બધું CSRB હોય કે XYZ હોય, તમને જોવાની ક્ષમતા ના આપતું હોય ને, એટલે આ બધા લોકો શ્વાસ ઉપર જોવે કે આ કરે, પણ તમને અંદર જોવાની ક્ષમતા, ઓબ્ઝર્વેશનની ક્ષમતા જે ના આવતી હોય તો બધી સાધના એટલું યાદ રાખો. એટલે કોઈ તમે સાધન કરો છો એના દ્વારા તમારે કાંઈ નથી. અત્યારે મને પ્રશ્ન થયો, અત્યારે મારા કઈ ઈગો હર્ટ થયો, અત્યારે મને કઈ નુકસાન ગયું, એ વખતે હું આ વસ્તુને એપ્લાય કરી શકું છું કે નહીં. સવાલ એ નથી કે તમે શું કરો છો, આ ખરેખર જે કામ કરવાનું છે એ તમારી અંદર જે વિચારો છે, ભાવો છે, એનાથી તમે સેપરેશન કરી શકો કે નહીં. અને સેપરેશન ન કરી શકો તો બધી સાધનાઓ વ્યર્થ. એટલે સાધક લોકોની ખબર જ નથી કે સાધના ક્યાં કામ લગાડવાની. મને હું આંખ બંધ કરી જાઉં, જપ કરું, તપ કરું, પણ મારે આ જપ તપને ક્યાં લઈ જવા છે, આ બધી વસ્તુને લઈ ક્યાં જાવી? તો કે મને જે વિચાર સાથે, જે ઇમોશન સાથે, અહંકાર સાથે, ઇમેજ સાથે મારું તાદાત્મ્ય છે, એ જગ્યાએ જ્યારે મને એવા જીવનના પ્રસંગો આવીને મળે, કટોકટીના પ્રસંગો, અને ત્યારે હું એનું સેપરેશન કરી શકું, એનાથી જુદો રહી શકું, એના માટેનું આજ્ઞા. આની અંદર તમે સાધના કરતા હો ને, તો સાધના કરતા હો ને તમે તમારી આજુબાજુના લોકો હોય, એ કંઈક તમને એમ લાગતું હોય કે ભૂલ કરે છે, ભાવ નથી, સેન્સિટિવિટી નથી, આપણને કંઈક પણ લાગતું, એવું લાગતું હોય ને તો તમારે એમ સમજવાનું કે તમારી ભૂલ છે. તમે જે જોવાની રીત છે ને તમારી સાધક તરીકેની નથી, સંસારી તરીકેની છે. કે તમે સંસારી લોકો જે રીતે વ્યવહાર કરતા હોય છે, તમારા અહંકારને પોષણ મળતી બધી પ્રવૃત્તિ કરે તો ઠીક લાગે ને, અહંકારને જો કઈ તકલીફ થાય એવું કરે તો પ્રોબ્લેમ થાય, તો તમે સાધક નથી, પણ સાયકોલોજીકલ જગતની અંદર જીવતી વ્યક્તિઓ છે. સબ્જેક્ટિવ સ્ટેટ ઉપર, તમારી જે સબ્જેક્ટિવ સ્ટેટ છે એના ઉપર રહેનાર તમે વ્યક્તિ છે. એટલે સાધક સેકન્ડ સ્ટેપ ઉપર આવવું જોઈએ કે સાયકોલોજીકલ સ્તર ઉપરથી ફેક્ચ્યુઅલ સ્તર ઉપર આવે. એટલે હવે સાયકોલોજીકલ છે એમાં એ બીજાનો દોષ જોવે છે, પણ જેવો મને નેગેટિવિટી આવે, કોઈ પ્રત્યે કુભાવ આવે, કોઈ પ્રત્યે કંઈક હિંસાનો ભાવ આવે, તો મને સીધી અસર મને થવી જોઈએ કે મારામાં આવ્યું છે, અહીંયા ફોલ્ટ આ છે. ઈ રેફરન્સથી આને સાધક કહેવાય. બાકી સાધક કહેવાય જો તમે તમારી ફોલ્ટને જોઈ ન શકતા હોય ને તમને આમેની ફોલ્ટ લાગતી હોય, સમજી લેવાનું કે સાધનાના કોઈ સ્તર ઉપર આપણે પ્રવેશ નહીં. સાધનાના સ્તર ઉપર આપણે અહંકાર ઉપર કામ કરવાનું, ઇમેજ ઉપર કામ કરવાનું, કોઈને હારા લગાડવાનું છે. એટલે અંદરથી કઈ વધુ નથી, પણ બીજાને હારા લગાડવા માટે હારા કામ કરી તો એનો આપણા માટે અર્થ નથી.
તમારે કઈ પ્રશ્ન છે? તમારે કઈ નથી તો હાલતા નથી. સવારથી હાંજ લગીનમાં કોઈ ને કોઈ પ્રકારની સમસ્યાઓ તો હોય જ આપણને. કેટલી જગ્યાએ ગમતું ન હોય, કેટલીક જગ્યાએ કમ્પ્લેન હોય, કેટલીક જગ્યાએ એમ હોય કેર કરતા નથી આપણે કેટલી કેર કરીશું. બધી વસ્તુ તો હોય. વ્યક્તિગત સાધના કરતા હોય તો તમને પ્રશ્ન થાય ને એમાંથી રસ થાય. પરમાત્માએ બનાવેલું એ જગત છે, બધી સૂર્ય ચંદ્ર તારા આ જમીન બમીન બધું એને બનાવેલું છે. અને એ જે બનાવેલું છે એની અંદર મારા પણ કરે ને ત્યાંથી સમસ્યાઓ ઊભી થાય. હવે એ આમાંનું તમારું મન તમારું નથી, બુદ્ધિ તમારી નથી, અહંકાર એ તમારો નથી. બધું બહારથી ડેટા આવે છે, શબ્દ દ્વારા, સ્પર્શ દ્વારા, રૂપ દ્વારા, રસ દ્વારા, ગંધ દ્વારા બધા ડેટાઓ આવે છે બહારથી. બધી વસ્તુ બહારથી આવે છે. અને આ બહારના ડેટાને આપણે જે બહારના ડેટાઓ આવે છે એ એની રીતે જ વર્ક કરે છે, એની રીતે જ સિલેક્શન કરે છે, એની રીતે જ ગમા અણગમા ઉત્પન્ન કરે છે. હવે આની અંદર આપણે મારા ગમા અણગમા, મારું ઘર, મારી પત્ની, મારા બાળકો, આ કઈ આકૃતિઓને આપણે બનાવી નથી. આ કોઈ વિશ્વની કોઈ પદાર્થોને બનાવેલ નથી. એટલે બહારના પદાર્થો છે એમાં જેટલા અંશમાં મારાપણું આપણે ઉમેરી છીએ, એટલે પ્રોબ્લેમ મારાપણાને તમે કાઢી નાખો તો કોઈ પ્રોબ્લેમ નથી. તમારી અંદર વિચાર ગમે તે હાલતા હોય, ગમે તે વસ્તુ હોય, તમે એને મારા ન કયો તો તમને કોઈ પ્રોબ્લેમ નથી. મારા કયો એટલે એના પછી રિએક્શનો છે. એટલે આપણી અંદરની પ્રકૃતિ એ પ્રોબ્લેમેટિક નથી, બહારના પદાર્થો પ્રોબ્લેમેટિક નથી, પણ એની અંદર તાદાત્મ્ય કરી લે છે કે આ મારું છે ને, એટલે એ પ્રોબ્લેમ કરે છે. બહારનું વર્લ્ડ એને બનાવી લેવું છે, આપણા અંદરનું વર્લ્ડ એને બનાવેલું છે. તો હવે એને જ બધું બનાવેલું છે, એને જ બધું કરેલું છે, તો મને શું એમ? મારું ક્યાં આમાં? મારી વસ્તુ ક્યાં છે? અને દરેક પરિસ્થિતિ જીવનની સવારથી સાંજ લગીનમાં જે આપણા જીવનની અંદર બનાવો બનતા હોય એ ખાલી આપણને બતાવવા માટે બનતા હોય કે તમે ક્યાં ક્યાં ચોટેલા છો, તમારા ક્યાં ક્યાં આગ્રહો છે, અને જો તમારે કામ કરવું હોય તો તમારા માટે ઓપોર્ચ્યુનિટી છે. એટલે કુદરત આપણને જીવનની અંદર આપણી અંદર ક્રોધ છે, લોભ છે, ઘૃણા છે, હિંસા છે, ભય છે, સ્વાર્થ છે, એ બતાવવા માટે બધા પ્રસંગો ઉભા કરે છે. અને એ પ્રસંગોની અંદર આપણે હવે પ્રગતિ કરવી છે, ઇવોલ્યુશનની પ્રક્રિયા તરફ જવું છે કે આમ પ્રકૃતિમાં ઇન્વોલ્યુશનમાં જવું છે, એ આપણે જોવાનું. એટલે પ્રસંગો છે એ ખાલી આપણી અંદરના બીજને બતાવે છે. આપણી અંદર જે બીજ પડેલા છે એ બતાવે છે. હવે એ બીજ તમને હેરાન કરે છે, પરેશાન કરે છે. હવે એના ઉપર કામ કરવું છે કે નથી કરવું? તમારે જો મુક્તિ જોતી હોય, તમારે સ્વતંત્રતા જોતી હોય, તમારે આમ ગરુડનું ઉડ્ડયન કરવું હોય તો આનાથી મુક્ત થવું છે. આપણે આપણી પ્રકૃતિ અરે કમ્ફર્ટેબલ છીએ? એમ આપણે પ્રશ્ન કરીશું, આપણી પ્રકૃતિ અરે કમ્ફર્ટેબલ છીએ? આપણી સ્વયંની પ્રકૃતિ સાથે તમે જુઓ તો સ્વયંની પ્રકૃતિમાં કેટલા જગ્યાએ છે પ્રોબ્લેમો છે. એટલે એક જીવનના પ્રસંગો છે અને એક તમારી અંદરનું સ્ટેટ છે. તમારી અંતઃકરણની જેવી અવસ્થા હોય એવું તમે રિએક્શન કરો. એટલે ઘટનાઓ છે એ તમારા અંતઃકરણની અંદરની અવસ્થા શું છે એ બતાવે છે. ઘટના, કોઈ પણ ઘટના તમારા બહારની ઘટનાઓ બને છે એ તમારું અંદરનું સ્ટેટ કેવું છે એ બતાવે છે. નેગેટિવ છે, પોઝિટિવ છે. એટલે સવાલ બહારની ઘટનાનો નથી, તમારા સ્ટેટનો છે. અને તમારું સ્ટેટ બદલાય વગર તમે ગમે ત્યાં જાશો, અમેરિકા જાઓ, લંડન જાઓ, ગમે તે જગ્યાએ જાઓ, તમે જે રીતે વિચારવા માટે ટેવાયેલા છો, જે તમારી હેબિટ છે, જે તમારું રિપીટેશન છે જીવનનું,
એ રિપીટેશન સિવાય તમે બહારના જગતમાં કઈ નવું જોઈ નહીં શકો. ભલે તમે ફરવા ગયા છો, તમે બીજી જગ્યાએ ગયા છો, પણ તમારી આગળ સ્ટેટ જ બદલાણું નથી. તો હવે તમે જે જોશો એ તમારા ડેટામાંથી જોશો, તમારી સ્મૃતિ કાલની સ્મૃતિ હશે એનામાંથી જોશો. તો એમાં કઈ નવું ચેન્જ નહીં હોય. આપણી અંદરનું સ્ટેટ બદલાવા દ્વારા આપણે ચેન્જ કરી ગયા. આપણી અંદરનું સ્ટેટ છે એને બદલાય. અને આપણી અંદર સ્ટેટની અંદર એક ઊંઘ છે, બેહોશી છે, સપના છે અને જાગૃતિ છે. હવે આપણે શેમાં છીએ? આધ્યાત્મ આપણને એવું સમજાવવા માંગે છે કે જે પરિસ્થિતિઓ આપણા જીવનની અંદર ઘડાય છે એની અંદર આપણે એને પોઝિટિવ નિકાલ કેવી રીતે કરી શકીએ એના માટે પરિસ્થિતિઓ છે. તમે સમજો કે ક્રિકેટના મેચ ચાલતા હોય તો ક્રિકેટના મેચની અંદર એવું હોય કે અમુક બેટ્સમેન છે અમુક બોલથી આઉટ થઈ જતો, અમુક બોલ એને ફાવે નહીં. એટલે પછી જયારે નેટ પ્રેક્ટિસ કરતા હોય ત્યારે એ લોકો એમ કરે કે મને ઈ બોલ આપો વારે વારે, અને ઈ બોલ આપ્યા પછી એ બરાબર રીતે એને વાપરતા થઈ જાય તો ઈ બોલમાં આઉટ ન થાય. એમ આપણે કોઈ પણ બોલમાં આઉટ નથી થવું. આપણને જે ઘટનાઓ ઘટે એમાં આઉટ નથી થવું, નેગેટિવ નથી થવું, ક્રોધિત નથી થવું. આપણી અંદર શાંતિ રહે, આપણી અંદર આનંદ રહે, આપણી અંદર પ્રેમ રહે, એના માટે ઘટનાઓ છે. આધ્યાત્મ એટલે બહુ વિશેષતા કઈ નથી. તમારી અંદર પ્રેમનું તત્વ ન જાય, તમારી અંદર આનંદનું તત્વ ન જાય, શાંતિનું તત્વ ન જાય, એના માટે તમે શું પ્રયાસ કરો છો? આ પ્રસંગ બન્યો, હવે આ પ્રસંગની અંદર મારે નેગેટિવ થવું નથી, મારે મારા અંદરના પ્રેમને જાળવી રાખવો છે. તો મારે શું કરવું છે? આ આધ્યાત્મ છે, બીજું કઈ છે? આધ્યાત્મ એટલે પ્રત્યેક આપણે ઘટનાઓ ઘટતી હોય ને તો એની અંદર આપણે એના ઉપર કામ કરીએ કેમ છે. અને આમાં આત્મા પરમાત્માની જરૂર નથી. તમારી પ્રેમ છે બરાબર, અત્યારે શાંતિ છે, આનંદ છે, અત્યારે નેગેટિવિટી છે, અને આપણને નેગેટિવિટીનો સાક્ષાત્કાર થવો જોઈએ, આપણને ઇમેજનો સાક્ષાત્કાર થવો જોઈએ, આપણને ઈગોનો સાક્ષાત્કાર થવો જોઈએ, ભગવાનનો નહીં. આનો આપણને સાક્ષાત્કાર થાય, આનો આપણને તાપ લાગે તો આપણે એમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરશું. આપણને તાપ જ નથી લાગતો એટલે શાંતિથી બેઠા છીએ, કઈ કર્યા વગર એમને દિવસો વહી જાય. જીવન છે એ નિરંતર આપણને કોઈ ને કોઈ પ્રકારનો પાઠ ભણાવે છે. હવે એ પાઠ શીખવા માટે તૈયાર છીએ, પરીક્ષા દેવા માટે તૈયાર છીએ આપણે. ડેટામાં આવેલું છે એને તમે સત્ય માનતા હો, જે ડેટા તમને આવેલા છે એને જો તમે સત્ય માનતા હો ને તમે કોઈ દી ક્વેશ્ચન ન કરો. માનો કે આપણને એવા ડેટા આવેલા છે કે પૈસા કમાવા જોઈએ, સંપત્તિ હોવી જોઈએ, હોદ્દો હોવો જોઈએ. આપણને આ બહારના જગતમાંથી, વ્યવહારિક જગતમાંથી આ મળેલું છે. તો આપણે આને પ્રશ્ન કરવો જોઈએ કે હાલો પૈસા તો કમાય, પણ પૈસા શું આપશે? માનો કે સંપત્તિ કમાવી જોઈએ, સંપત્તિ શું આપશે? બહારનો કમ્ફર્ટ તમને મળી શકે, બહારની કમ્ફર્ટેબલ વ્યવસ્થા થઈ શકે, પણ તમારા નેચર, માનો કે બધી વસ્તુ બરાબર છે પણ તમારા નેચરમાં પ્રોબ્લેમ છે, એનું શું કરશો તમે? એટલે આપણે કોઈ દી ક્વેશ્ચન, એટલે આપણી અંદર જે ડેટા આવેલો છે, આપણી અંદર જે ડેટાઓ અંદર આવી ગયા છે, આ બરાબર છે, આ બરાબર નથી, આ ઠીક છે, આ નથી ઠીક, આપણે એને ચેલેન્જ કરવાની છે કે તું શું કામ એને બરાબર કહેશ, શું કામ એને બરાબર નથી કહેતો, શું કારણ છે? એટલે આપણી આગળ ક્વેશ્ચન કરવાની તાકાત જતી રહી છે, સવાલ કરવાની. આ જે આપણને દેખાય છે ને એ સત્ય નથી, જે દેખાય છે એ સત્ય નથી. આપણે જે દેખાય છે એને સવાલ કરવાનો છે. શું છે આ? છે શું આ ક્રોધ આવે છે તો શું છે? શેનો ક્રોધ આવે છે? મને ક્રોધ આવવાનું કારણ શું છે? તો આપણે કોઈ પ્રશ્ન કરતા નથી. આપણને ડેટા ધક્કો મારે છે, ક્રોધ ધક્કો મારે છે, લોભ ધક્કો મારે છે, ઘૃણા ધક્કો મારે છે, અને આપણે એના ઉપર સવાર થઈને કરી નાખીએ છીએ.
આપણે અંદરથી એવું ગોતી શકીએ કે આપણને વધારે શું ગમે છે, આપણી રુચિ શેમાં છે એવું ગોતી શકીએ આપણે? ગમથી નહીં તો મને આધ્યાત્મ ગમે છે નહીં. તમે આખો દિવસ હો તો એમાં તમને કઈ કઈ જગ્યાએ તમને રુચિ પડતી હોય એવું રુચિ ગોતી શકીએ આપણે? આપણી રુચિ એટલે આધ્યાત્મના લોકો ભ્રમમાં એટલા માટે છે કે પોતાની સ્વયંની રુચિની ખબર નથી. માનો કે મારો ઇન્ટરેસ્ટ છે, કોઈ રસ છે, તો રસ શેમાં છે? નાચવાનું થાય તો રસ છે, પાર્ટીમાં જાય તો રસ છે, હોટલમાં જાય તો રસ છે, ફિલ્મ જોવે તો રસ છે. તમારે તમારી અંદરની બધી વસ્તુને ટેસ્ટ કરવી જોઈએ કે શેમાં રસ છે આને. હવે તમે વિચાર કરો કે રસ આપણને કોઈક અલગ જગ્યાએ છે. મને મારા છોકરામાં રસ છે, મારી પત્નીમાં રસ છે, મારા બાળકોમાં રસ છે, મને સંપત્તિમાં રસ છે. તો મારી રસ હોય તો એ રસને રાખવાનો, આપણે કઈ પ્રોબ્લેમ નથી. પણ એમ કે હું ઈમાનદાર તો ઓથેન્ટિક તો બનું કે મને ખરેખર શેમાં રસ છે. આ જીવનના પરિણામો નથી, જીવનની અંદર પરિણામો પ્રગટ થતા નથી. એનું કારણ જ આ છે, મને રુચિ ક્યાંક છે અને હું જાઉં છું ક્યાંક એમ. એટલે ઓમ લોકો આધ્યાત્મમાં આવ્યા હોય પણ એ આધ્યાત્મની અંદર જોતું શું હોય, માણસને શું જોતું હોય? તમે આમ જનરલ તમે જુઓ તો કે મારો ધંધો નથી હાલતો, છોકરીના લગ્ન નથી થતા, છોકરાના લગ્ન નથી થતા, ફલાણું નથી થતું. એનો ઇન્ટરેસ્ટ ક્યાં છે તમે જુઓ? બીજો એનો ઇન્ટરેસ્ટ છે કે ફલાણામાં શું થયું, ફલાણી વ્યક્તિ કે હમણાં કંઈક ઓલું કંઈક હાલે છે, ફલાણી જગ્યાએ આમ થાય છે. તો આ બધા ઇન્ટરેસ્ટો આપણા છે અને એ ઇન્ટરેસ્ટો લઈને આપણા આધ્યાત્મના પ્રદેશમાં નીકળશું તો કેવી રીતે થશે? મને રુચિ શેમાં છે? મારી રુચિ, મારો રસ, મારો ઇન્ટરેસ્ટ ક્યાં છે? આપણે અંદરના આપણા અસ્તિત્વને, આપણા અંદરના અંતર્યામીને એમ કહી શકીએ છીએ કે તારા સિવાય કોઈને અમે ચાહતા નથી, એમ કહી શકીએ છીએ આપણે ચેલેન્જથી? હવે ચેલેન્જથી ન કહી શકતા હોય તો એનો અર્થ એમ છે રસ બીજે ક્યાંક છે, અને રસ બીજી જગ્યાએ હોય તો અહીંયા પરિણામ નહીં આવે. પરિણામ તમારે લેવું હોય તો 100% એમ કે આપણા માટે જીવનનું તમામે તમામ વસ્તુ એ જ હોવું જોઈએ, બીજું કોઈ નહીં. જ્યાં લગીને આપણા માટે કંઈક બીજા દ્વારો ખુલેલા છે ત્યાં લગીને આ દ્વારમાં પ્રવેશ નહીં થાય. એટલે એમ કે ને પ્રેમ ગલી અતિ સાંકડી, ઇનમે દો ન સમાય. આમ એવું દેખાય દિનુભાઈ કે બહાર એટલી બધી જગ્યાએ ઇન્ટરેસ્ટ છે ને અંદર જવામાં ક્યાંય ઇન્ટરેસ્ટ જ નથી. જેટલો ટાઈમ હોય એટલો બહાર જવાનું મળે તો ક્યાંય અંદર જવું જ નથી. એટલે આ જ પ્રોબ્લેમ છે. સાચી વાત છે. પણ એ પ્રોબ્લેમ ખબર પડી ગઈ છે છતાંય એમાં ક્યાંય રસ આગળ વધતો ના. એટલે એના પોઈન્ટો કેવા હોય કે એટલે એક તમે દ્રષ્ટાંત સાંભળ્યું છે કે ચોર આવ્યો અને એમ કે એ ચોર આવી ગયો છે એટલે કે હા હું જાગું છું. એ કે ચોર આવી ગયો છે બધું ભેગું કરવા માંડ્યો હતી કે હું જાગું છું. ચોર આવી ગયો કે હવે બાંધી હોત લીધું છે તો કે હું જાગું છું. છેલ્લે એમ કીધું કે લઈને વયો જાય છે તો કે હું જાગું છું. ઓલો લઈને વયો ગયો. એટલે આપણું જાણવું છે ને, અત્યારે આપણે જે જાણી છે ને એ આવો ચોર આવ્યો ને ખબર છે. માનો કે અત્યારે આપણને એમ ખબર પડે છે કે રસ બાર છે. માનો કે મને ભલે રસ અંદર નથી તો કઈ વાંધો નથી, રસ બાર છે. હવે રસ બાર છે તો મારી આગળ બે ઓલ્ટરનેટ છે. રસ બાર છે તો બારની બાજુ જાઓ એક. બીજું, આ રસ છે એ મને અંદર વિષાદ જગાડે છે. આ રસ છે, મને આમાં રસ નથી અને હું હાવ ખાલી માણસ છું, પ્રેમ વિહોણો માણસ છું. તો મને મારી અંદર પ્રેમ પ્રગટ કરવા માટે, મારી અંદર પ્રેમ નથી એનું દુઃખ પ્રગટ થાય છે, મારી અંદર શાંતિ નથી એનું દુઃખ પેદા થાય છે. હવે આ જગ્યાએ તમને જાણ્યા પછી જે સ્ટેપ છે એ આ છે, તમે જાણી લીધું અને તમારી અંદર વિષાદ ન થયો. આમ જબરજસ્ત વિષાદ થવો જરૂરી છે. અને વિષાદ ન થયો તો હવે તમારા માટે આ સંસારના રસ છે ઈ જ, બીજું કઈ નહીં. એટલે આપણી આગળ તો બે જ રસ્તા છે, કા સંસાર તરફ કદમ મૂકો અને કા અંદર એક વિષાદની ભૂમિકા આપણી અંદર રચાય. આપણને ખરેખર આ જોતું હોય કે આ વસ્તુ નથી જોતી, હું ભલે ત્યાં પહોંચી નથી શકતો પણ મારી અંદરની જે તીવ્રતા છે ને એ આ જ ઝંખે છે. એવું જો આપણી અંદર હોય,
ખાલી તમે બીજી સાધના ન કરો, પણ મને આ નથી જોતું, મને આ નથી જોતું, મને આ નથી જોતું, મારે આ અણુ પરમાણુ પ્રેમ વિહોણા અણુ પરમાણુમાં નથી જીવવું, અશાંતિના અણુ પરમાણુમાં નથી જીવવું, સ્વાર્થના અણુ પરમાણુમાં નથી જીવવું. આ બધા મને ધક્કા મારીને જે ડેટાઓ કરાવે છે મારે નથી કરવું, એ અંદરથી આમ દ્રઢ હોય તો કામ થાય એમ. અને પ્યાસ કહેવાય એમ. આપણે ધ્યાનમાં બેસીએ કોઈ ગુરુને યાદ કરીએ, મારા ઓશો સત્યનારાયણ ગોયંકા કે યાદ કરીએ તો એનાથી ફેર પડે. ફેર પડે, પણ તમને આવડવું જોઈએ. ફેર એટલે શું થાય, માણસની યાદીઓ કેવી હોય એ તમને કહું. એક તો તમે ગુરુથી પ્રભાવિત હો ને તો કાંઈ ન થાય. પેલી એક વસ્તુ, ગુરુથી પ્રભાવિત ન હોવાય, વ્યક્તિને ગુરુથી પ્રભાવ ન જોઈએ. એક વસ્તુ જોઈ છે, ગુરુને શું ગમતું હતું, શું? તો કે ગુરુને તો 100માં રહેવું ગમતું હતું. તમે ગુરુને ચાહતા હો તો તમારે 100માં રહેવું જોઈએ. એટલે ગુરુ મહાન હોય તો ભલે રહ્યા, પણ ગુરુ જેમાં જીવતા હતા એવું જીવન મને પસંદ છે કે નહીં, એક વસ્તુ. હવે યાદીની અંદર 2 પ્રકારની યાદી. પ્રભાવની યાદી, હું કોઈ મારા ગુરુથી પ્રભાવિત છું અને યાદી કરું છું, અને યાદી યાંત્રિક છે, એમાં હૃદય રેડાયેલું નથી, તો એનો ફાયદો કાંઈ નથી. હવે બીજી એક પદ્ધતિ છે કે જેમાં માનો કે તમારે ઓશો હોય કે સત્યનારાયણ ગોયંકાજી હોય કે ગમે તે XYZ કોઈ પણ વ્યક્તિ લ્યો, હવે એની અરે ટ્યુનિંગ કરતા તમને આવડવું છે. ટ્યુનિંગ કરતા એટલે કોઈ પણ વ્યક્તિ છે એ વાઇબ્રેશન છે. કોઈ પણ વ્યક્તિ એનું પોતાના ઇન્ડિવિજ્યુઅલ વાઇબ્રેશન છે. હવે તમને ખાલી એ આવડવું જોઈએ, તમારી તીવ્ર યાદી દ્વારા તમે તીવ્ર યાદ કરો અને એની ચેતના સાથે તમે જોડાઈ જાઓ, અને એની ચેતનામાં જે હતી, આનંદ હતી, શાંતિ હતું, એનું લેવલ જે પ્રકારે હતું એ તમને અનુભવ થાય સાક્ષાત એ જ સમયે. પછી નહીં, તમારી આખી અંતઃકરણની અવસ્થા બદલાઈ જાય. તો તમારે એમ સમજવાનું કે તમે જે યાદી કરી છે એ સાચી છે, અને જો કાંઈ બદલાણું નથી, રૂટીન યાદી કરો છો. એટલે આની અંદર 2 લોકો જોવા મળે અમને. એક લોકો કે અમે બહુ યાદી કરી છે અને એ યાદી આપણને પહોંચતી ન હોય, અને એક વ્યક્તિ કે અમે યાદી કરી છે તો એ વ્યક્તિની યાદી પહોંચી જાય. તો હવે તમારી અગર એવી કોઈ આવડત છે, તમારી અગર એટલો બધો પ્રેમ છે ટ્યુનિંગ કરવા માટેનો, એની સાથે જોડાઈ જવા માટે તમારી અગર છે, બસ એ જ છે. અને એનું ટ્યુનિંગ કરવા માટે તમારે એની આકૃતિની જરૂર પડે અથવા એના નામની જરૂર પડે. આકૃતિ અથવા નામ એને તમે યાદ કરો તીવ્રતાથી, પ્રેમપૂર્ણ રીતે, પધારો 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 અહીંયા. અને તમે એને બરાબર વ્યવસ્થિત રીતે તમે જો ટ્યુનિંગ કરતા આવડ્યું તો આખું તમારું અંતઃકરણની અવસ્થા બચાઈ જાય. એટલે તો તમને બેનિફિટ થાય. એટલે આ બેનિફિટ લેવાનો છે. આ બેનિફિટ છે, વાઇબ્રેશનનું બેનિફિટ છે, એ લેવાનો છે. પણ એ સિવાય એ બેનિફિટ લઈને તમારી અંદર જોવાની ક્ષમતા વધારવાની છે. એટલે ખાલી આ લઈને સંતોષ નથી પામવાનો. એનાથી આગળનું સ્ટેપ છે કે આ ઉર્જા લીધી, આ અંતઃકરણની અવસ્થા બદલાણી, તો હવે મારે જે લોકો આવા અંતઃકરણની આવી અવસ્થાઓમાં જીવતા હતા, અલિપ્ત રીતે જે જીવતા હતા, એવી અવસ્થા મારે જોઈ છે. તો મારે શું કરવું છે એ આપણે પછી એ બાટલા જેવું છે. તમારો બાટલો ચડાવો તો કેમ તમને શક્તિ આવી જાય ને, એમ એ બાટલો છે. તમને ટ્યુનિંગ કરતા આવડે તો તમને એક બાટલો ચડી જાય, તમારી અંદર ઉર્જાનો ધોધ અંદર વહી જાય. પણ એ ધોધની અંદર ધોધથી પ્રભાવિત નથી થવાનું. આ ધોધનો જોવામાં કેવી રીતે ઉપયોગ કરી શકું, બસ એટલી જ વસ્તુ છે. બધા કહે છે કે પ્રયાસથી નથી મળતું, કૃપાથી મળે છે. મેળવવા માટે પ્રયાસ તો જરૂરી જ છે ને, કે પ્રયાસ વગરે એ ખોડા બાપા છે કે મેં કાંઈ કર્યું નથી, મળી ગયું કે કરવાથી નથી મળતું. એટલે આમાં સમજવાની શું વસ્તુ છે ખબર છે? કરવું શું છે? માનો કે તમે કરવું કોને કહો, એટલે સમજવાની બહુ જરૂર છે. કરવું શું છે અને કૃપા શું છે, 2 વસ્તુને વ્યવસ્થિત રીતે સમજવાની જરૂર છે. કરવું એટલે શું? માનો કે આપણે જનરલ રીતે કરવું એટલે શું આપણે સમજતા હોય? કરવું એટલે ધ્યાન ક્રિયા, ધ્યાન કરો, વિપસ્યના કરો, કર્યું એમ કે જપ કરો. એમ નહીં, એ તમે કર્યું. હવે આ કરવાની તમે પ્રક્રિયા કરો છો ને,
એમાં તમારો પ્રેમ કેટલો રેડો છે, ખાલી આટલું. હું તમને ખાલી એટલું પૂછું, સવાલ એ નથી તમે શું કરો છો, એમાં આ અસ્તિત્વને પ્રગટ કરવા માટેનો પ્રેમ કેટલો રેડો છો. આ મહત્વની, એટલે સાધના મહત્વની નથી, જો તમે બરાબર સમજો. હવે જે પ્રેમ તમે છે તમારી અંદર, જે પ્રેમ એને પ્રગટ કરવા માટે જે છે, એના માટે તમે જે કરશો એ તમે હાવ શાસ્ત્ર વિરુદ્ધ કરશો ને તોય તમને પરિણામ આવશે, અને ઓલું શાસ્ત્રને સંગત કરશો ને તોય પરિણામ નહીં આવે. એટલે તમારી આગળ પ્યાસ કેવી છે, તમારી અંદર પ્રેમ કેવો છે એને પ્રગટ કરવા માટે. એટલે સાધના બધી ગૌણ છે. આ તમારે લખવું તો લખી લ્યો, સાધના બધી ગૌણ છે. તમારી અંદર એને પ્રગટ કરવાની તમન્ના કેટલી છે, તીવ્રતા કેટલી છે. બસ આ પ્રેમ છે ને એ એને પ્રગટ કરવાનું સામર્થ્ય ધરાવે. આ પ્રેમ છે ને એ કરવાની કોઈ પ્રોસેસ નથી. આ પ્રેમ તો સ્વયંથી વસ્તુ છે. આ કોઈ કર્યું બૈરું નથી. આ તમારી એક અંદરની સ્ટેટ છે કે જેની અંદર આ પ્રેમ પ્રગટ થઈ ગયું છે. બીજી રીતે આ તમે આ રીતે ન સમજતા હો તો આપણે કરવાની ભાષા કેવી રીતે સમજી છે, કરવાનું સમજી છે કેવી રીતે. તમે કોઈ પણ વસ્તુ તમારે માનો કે તમારે જોઈ છે, માનો કે એક મકાન બનાવવું છે, તો મકાન બનાવવું છે તો તમે એક જોઈ, તમારું હોવું જોઈએ, તમારો અહંકાર જોઈએ. પછી બીજું તમારું લક્ષ્ય, તો કે મકાન, અને એ લક્ષ્ય પછી તમારો પ્રયત્ન. પણ આ ત્રણની અંદર કોણ છે, તો એની અંદર એક હું છે, એક ભવિષ્ય છે, અને ભવિષ્યને જોડવા માટે હું અત્યારે કોઈ પ્રયાસ કરી રહ્યો છે. એટલે આ ત્રણ વસ્તુ છે કે જેની અંદર કર્તા છે, લક્ષ્ય છે, ભવિષ્ય છે. હવે હું એવું કર્મ કરવા માંગુ છું કે જેની અંદર આ ત્રણેય ન હોય. આ ત્રણેય વસ્તુ ન હોય, અહંકારે ન હોય, હું ન હોય, ભવિષ્ય ન હોય, અને અત્યારે આ ક્ષણમાં તો કે ઈ શું વસ્તુ છે. એટલે કરવું એટલે આ વસ્તુ છે. આપણે જનરલ કરી છીએ એની અંદર કરતા હોય છે, પરિણામ હોય છે, ભવિષ્ય હોય છે, લક્ષ્ય હોય છે. અત્યારનું કઈ વસ્તુ નથી હોતી. આ આપણું કર્મ આપણે આ નિરંતર આ જગ્યાએથી કરી. હવે આપણે એવા જુદા ડાયમેન્શનમાં જવા માંગી છીએ, જુદા ડાયમેન્શન. હવે કરવું એટલે શું? હવે આ કરવાનું અહંકાર દ્વારા થયું. હવે બીજું એક કરવાનું છે કે જેમાં તમારે ખાલી હોવાનું હોય છે. હવે આની અંદર ખાલી પ્રોબ્લેમ કેટલો છે, હું મારી સ્મૃતિ હારે જોડાયેલો છું. અત્યારે મારું એટેન્શન છે એ સ્મૃતિ સાથે, ભૂત અને ભવિષ્ય સાથે જોડાયેલું છે. ખાલી મારે ભૂત અને ભવિષ્યમાંથી છોડાવી દઉં, એને ત્યાંથી છોડાવીને હું મારા શ્વાસમાં જોડાવી દઉં, તો આ તમે કર્યું નથી. આ તમારું, એટલે તમારું હોવું કાયમી છે, તમારું એટેન્શન તો નિરંતર છે. ફક્ત તમે બીજી કોઈ જગ્યાએ જોડેલું છે અને તમે એ જોડેલી વસ્તુને છોડાવી દીધી ત્યાંથી. આ તમારું કરવું છે. આ તમારે કરવાનું છે. જે કરવાનું છે એટલે હવે આ કરવામાં તમારું હોવાપણું જ છે, આ તમારું કરવું નથી. જોજો તમે, એટેન્શન છે એ નિરંતર છે, સતત છે, નિરંતર છે. 24 કલાક આપણી આગળ એટેન્શન છે, અને એટેન્શનને ખાલી ફ્રી કરવાનું છે. જે જગ્યાએ તમે ખોટી જગ્યાએ રાખી દીધું છે એને ખાલી ફ્રી કરવાનું છે. તો આ કરવું છે. એટલે ન કરી શકીએ એવું નથી. એટલે કરવાનું શું છે, એટલે આપણે કરવા માટે જે જોઈશે એની ક્વોલિટી અલગ છે. કરવું એટલે શું છે? પ્રેમ છે એ કરવું છે, અન્ડરસ્ટેન્ડિંગ છે એ કરવું છે. મારી અંદર અન્ડરસ્ટેન્ડિંગ કેવી રીતે પ્રગટ થાય? તો અન્ડરસ્ટેન્ડિંગ માટેનું વાતાવરણ પેદા કરી શકે કે અન્ડરસ્ટેન્ડિંગ પ્રગટ કરવા માટે એક આ બાજુ નોલેજ પડેલું છે. આ બાજુ નોલેજ, મેં કેટલું બધું નોલેજ લઈ લીધું છે. એક બાજુ જે જગ્યાએ જે આપણું બીઈંગ છે, જે આપણું હોવાપણું છે, એ હોવાપણું છે, એ નોલેજ છે, એ એના હોવાપણાને પામવા માંગે છે. હવે આ નોલેજ એક જગ્યાએ પડેલું છે, બીઈંગ એક જગ્યાએ પડેલું છે. બેને જોડનારી કડી એ આ વર્તમાન ક્ષણ છે. આ જે ક્ષણ છે એ વર્તમાન ક્ષણ છે, એ કોઈ કર્મ નથી. આ વર્તમાન ક્ષણ દ્વારા તમે, આ વર્તમાન ક્ષણમાં તમે કંઈ કર્યું નથી, ખાલી તમારો સ્વભાવ છે એમાં તમે આવી ગયા છો. તમારું જે હોવાપણું છે એમાં તમે ખાલી આવી ગયા છો. એટલે એમાં આવવા માટે તમારે કંઈ કરવું ન પડે. ખાલી જે જગ્યાએ ખોટી જગ્યાએ રોંગ કનેક્શન કર્યું છે એ ત્યાંથી છોડાવવાનું છે, એટલું કરવાનું. રોંગ કનેક્શન નીકળતા, રોંગ કનેક્શન નીકળે તમારી અંતરતમ પ્રેમથી. હું તમને ચેલેન્જ કરીને કહું કે તમારી અંદર પ્રેમનું તત્વ હોય, કોઈની તાકાત નથી તમારી સામે ઊભા રહી. એટલે હવે તમારે પ્રશ્ન કરવો હોય તો તમારા પ્રેમને કરો કે
એવી મારી આગળ પ્યાસ કેમ નથી કે એ વયું? એટલે આપણે ઠેઠ એના મૂળિયા, જે આ બધાના મૂળિયા છે ને, મૂળિયા આગળ આપણે જવા માંગતા નથી. એટલે આપણી સાધના કેવી હોય? ઉપર ચલી. માનો કે આંખ વીંચી ગયા, હવે આંખ વીંચી ગયા પછી ક્યાં છીએ? તમે બરાબર રીતે ઈમાનદારીથી તમે ખાલી પ્રશ્ન પૂછો કે તમે આંખ વચ્ચીને ક્યાં છો? તો આંખ વીંચીને જ્યાં જવું જોઈએ ત્યાં તો છી જ નહીં. કલ્પનામાં ચડી ગયા છીએ, ડે ડ્રીમિંગમાં ચડી ગયા છીએ. તો એના દ્વારા કેવી રીતે મળે? તમે આ ક્ષણે આ જગ્યાએ જ નથી. આંખ ભલે બંધ કરી, શ્વાસ ઉપર ભલે તમે આમ કર્યું, પણ તમે ત્યાં છો જ નહીં. હવે તમે આવા પ્રેમથી તમે શરૂ કરો છો, ત્યાં પરિણામ કેવી રીતે હોય? મને આ ક્ષણની આખી માહિતી જોઈશે. આ ક્ષણની અંદર હું જે કરી રહ્યો છું ને, એ આખી વસ્તુ મારા સમજમાં આવવી જોઈએ કે હું અત્યારે આ ક્ષણની અંદર જે જીવી રહ્યો છું, એ ક્ષણ એટલે શું છે? આ ક્ષણ કેવી છે? આ ક્ષણને મારે જોવી છે. આ ક્ષણમાં હું શું કરી રહ્યો છું? આ ક્ષણની અંદર હું કરું છું શું? તો હવે આપણે આ તો જોતા નથી, હું શું કરું છું. જે તમે કરતા હો એ જે જગ્યાએ તમને બતાવે છે એ જગ્યાએ તમે જોવો છો, પણ તમે શું કરો છો? તમે કઈ જગ્યાએ છો એ ખબર નથી. અમે કઈ જગ્યાએ છીએ અમને ખબર નથી. અને કૃપાનું તત્વ તો નિરંતર હાલે છે. આ તમને કોઈક અપમાન કરી નાખે, કોઈક ઘરના લોકો દુઃખી કરી નાખે, તો આ બધી કૃપાનું તત્વ છે. તમને અંતકરણની અંદર ક્રોધ આવે ત્યારે મજા ન આવે, કૃપાનું તત્વ. તમને મજા ન આવે તો જ તમે એમાંથી બહાર નીકળી શકો. તમે લોભ કર્યો હોય, તમે ઘૃણા કરી હોય, તો તમને કોઈ સારું અંતકરણની અંદર સારું ન લાગે. તો સારું ન લાગે એ કૃપા છે કે જેથી આપણે અહીં અટકી જ નહીં. કૃપા તો નિરંતર છે. કૃપાનો તો વરસાદ છે. એમ કે કૃપાથી મળે, એટલે કૃપાથી મળે છે એ કેવી રીતે કે અસ્તિત્વ આખી વસ્તુ. એટલે આપણે આની અંદર આપણે ખાલી સમજવાનું એવું છે કે આપણે કંઈ કરતા નથી, અસ્તિત્વ કરી રહ્યું છે એવી અન્ડરસ્ટેન્ડિંગ આપણી અંદર જોઈશે. એટલે આ બધી વસ્તુ એમની એમ છે, ખાલી તમારી આગળ એવી અન્ડરસ્ટેન્ડિંગ આવી ગઈ છે કે ખરેખર આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી માંડીને આ બોડીથી માંડીને કોઈ વસ્તુ એ બધા એની રીતે છે આમાં. અને બધું જે કરે છે એ અસ્તિત્વ કરે. માનો કે તમારી અંદર કોઈ વિચાર આવ્યો તો અસ્તિત્વ આપ્યો છે. તમારી અંદર ક્રોધ થઈ ગયો, તમારી અંદર હિંસા થઈ ગઈ, એ બધી વસ્તુ એની જ છે, તમારી કોઈ વસ્તુ જ નથી. તમે તો એક મશીન છો કે મશીનની અંદર જે પ્રકારના કર્મના ઉદય થયા હોય ત્યારે એ મશીનની અંદર પ્રગટ થાય અને તમે એ પ્રમાણે એનું વર્તન કરો છો. તમે તો મશીન જ છો. વૈશ્વિક ઇન્ટેલિજન્સ તમને ધક્કો મારીને કરાવે છે. તમે બેહોશ છો એટલે એ પ્રમાણે કરાવે છે. હોશમાં હો તો જુદી રીતે કરાવે, અને અત્યારે બેહોશ છો તો તમને ધક્કા મારીને કરાવે છે. પણ છે એટલે આપણે કંઈ નથી આની અંદર, આપણે કંઈ કરતા કંઈ નથી. આ દાખલા તરીકે પરમાત્મા માટેની પ્યાસ છે ને, એ મારી નથી, એની જ છે. એ જ એને મળવા માંગે છે, આપણે મળવા જતા જ નથી. એટલે ઉપનિષદની અંદર એમ કીધું કે જ્યારે પરમાત્મા પોતે જ્યારે પ્રગટ થવા માંગે છે ત્યારે તમારી અંદર પ્યાસ રૂપે પ્રગટ થાય. એટલે આપણે ગમે માનતા હોય કે હું સાધના કરું છું, આપણે કોઈ સાધના કરતા નથી. એને પ્રગટ થવું છે. એનો અવાજ હવે બહુ સોલિડ અંદર, મારી અંદર એવો અવાજ થઈ ગયો છે કે એના વગર હવે હું રહી શકું એવું નથી. એટલે મારે એને મેળવવા જ પડે, એવી પ્યાસ થઈ ગઈ છે. ક્યારેક એવો પ્રશ્ન થાય કે શું કામે જીવવું જોઈએ, એનો જવાબ એટલે શું કામે જીવવું જોઈએ, એટલે પ્રશ્ન તમને જે થાય ને શું કામે જીવવું જોઈએ, એટલે એની અંદર તમારો રસ છે ને એ સુકાઈ ગયો છે. તમારી અંદર જે આપણને એક રસ આપેલો છે અને આપણે કંઈક જીવન એવી રીતે જીવા છીએ કે એની અંદર એ રસ સુકાઈ ગયો છે. એટલે આપણે એમ પ્રશ્ન, હવે આમ કોઈ હોપ નથી, કોઈ આશા નથી, કાંઈ નથી. તો હવે આપણે આપણી જાતને પ્રશ્ન કરીએ છીએ, કોઈ આમ હોપ નથી, આશા નથી, કઈ આનંદ નથી, કોઈ શાંતિ નથી, તો નિરાશ થઈને કઈ એવું નથી. આમ વિચાર જ આવે કે આ જીવન શું એમ. એટલે એની અંદર અનકોન્શિયસલી એવું છે. એટલે કોન્શિયસલી એવું નથી. તમને સાચી વાત કરું ને, અનકોન્શિયસલી એવું છે. કોન્શિયસ સ્તર ઉપર તમે એમ વિચાર કરો કે હું આનંદની મસ્તીમાં છું, શાંતિની મસ્તીમાં છું, તો મને જીવવું કે મરવાનો હું સવાલ જ શું કામ કરીશ. હું અત્યારે એટલો બધો ખુશ છું કે હવે મને એ સવાલ આવી શકે પણ નથી. હું ખુશીની અંદર જ છું, હું આનંદની અંદર છું, હું પ્રેમની અંદર છું, તો મને શું સવાલ ઉઠવાનો. મને તો આ જીવન જીવવા જેવું લાગશે.
મને આમાં કોઈ પ્રશ્ન નહીં લાગે. પણ મને જ્યારે એટલે ખરેખર આમ સિરિયસલી કહું છું, તમારી અંદર જીવવાની કોઈ સ્ટાઇલ એવી હોય ને કે જેની અંદરથી રસ સુકાઈ ગયા હોય તો જ આ પ્રશ્ન બને. નકર તો તમને વધારે જીવવાની ઈચ્છા થાય કે વધારે જીવવું છે. એટલે જીવવું એટલે જીવવામાં જે આનંદ પ્રગટ થઈ રહ્યો છે, શાંતિ પ્રગટ થઈ રહી છે, સમજ પ્રગટ થઈ રહી છે, તો તમને શું વાંધો છે? તમે નિરંતર પ્રતિ ક્ષણે મેચ્યોર થઈ રહ્યા છો, તમે પરિપક્વ થઈ રહ્યા છો, તમારા જીવનની કચાશો ધીરે ધીરે દૂર થઈ રહી છે. ડે બાય ડે, પ્રત્યેક પલે કંઈ ને કંઈ તમે સમારકામ કરીને હરખું કરી રહ્યા છો. તમે ઇવોલ્યુશનની પ્રક્રિયામાં અસ્તિત્વની પડખે ક્લોઝ જતા જાઓ છો. તમને શું વાંધો છે? તમને શાંતિના ફુવારા મળે છે, તમને આનંદ મળે છે, તમે જેટલાના ક્લોઝ જાઓ છો એટલી બધી વસ્તુ મળે છે. ચમત્કારો કરે છે. એ તો અસ્તિત્વ તો એટલા બધા ચમત્કારો કરે ને આપણી આજુબાજુ, તમે જોતા જ રહી જાઓ. છતાં આમાં કંઈક જુદું લાગતું હોય તો કેજો તમ તારે. આ રિયલ સેન્સમાં કઈ મુશ્કેલી કઈ નથી, બધી વાત બરાબર. ખાલી એમ ક્યારેક વિચાર આવે કે આપણે જીવી ગયા દરરોજ ની પ્રક્રિયા. હા, પણ એટલે હતાશા છે, નિરાશા છે. જીવનની અંદર ઉમંગ પ્રતિક્ષણ નિત્ય નવીન નથી. રિપીટેશન થી થાકી ગયા છે. જાણે અજાણે તમે ડાયરેક્ટ રીતે એને ન સ્વીકારો, પણ ઇનડાયરેક્ટ રીતે એમ જ છે. ઘણા લોકો આમ મરવા જ માંગતા હોય. મારા સાસુ છે 90 વર્ષના છે, 5 વર્ષથી પથારીમાં છે. બરાબર. 5 વર્ષથી કહેશ કે કાલે આજે મોત આવે તો મારે કાલ નથી જોતું, આજે મોત આવે તો કાલ નથી જોતું. 5 વર્ષથી બોલે છે, હજી એને મોત નથી આવતું. એટલે અમુક કર્મ કાપવા પડતા હોય. એટલે જો પરમાત્માએ આપણા હાથમાં મૂક્યું હોત ને કે ક્યારે મરવું ક્યારે જીવવું, એટલે જ્યારે આપણે અમુક પ્રકારના કર્મ કર્યા હોય ને ત્યારે આપણે પાછું ન જોયું હોય. હવે આ વૈશ્વિક ઇન્ટેલિજન્સે તમે જે પ્રકારનું કર્મ કરેલું છે એ પ્રકારનું અત્યારે પરિણામ આપી રહ્યું છે. હવે પરમાત્માની પ્રસાદી સમજીને હવે જે કર્મ આપણે કર્યું હતું, પણ આ પરમાત્માનો પ્રસાદ છે, મારું દેવું છે ને હું કાપી રહ્યું છું. જેની આગળ લેણું દેણું છે ને, માનો કે 5 વર્ષથી છે એટલે કોઈને સેવા કરવાનું હશે, એટલે એ બધું લેણ દેણ છે, આપણે સમજી ન શકી, પણ એ લેણ દેણ બધાને ચૂકવવા પડે. એટલે એ રીતે એ બધા પ્રસંગો એની રીતે હાલતા હોય. એટલે તમે તમારાપણું છોડીને વૈશ્વિક ઇન્ટેલિજન્સને સ્વીકારો ને કે વૈશ્વિક ઇન્ટેલિજન્સ ક્યારેક કોઈ દી ખોટું કરે નહીં, એવું જો તમને હોય, અને આ લેણ દેણના બધા સંબંધો છે જેની આગળ માગું છું એ બધું પૂરું કરવા માટે હવે તો મને કોઈ વાંધો નથી. એટલે જીવનમાં આપણે જે ઈચ્છીએ એવી રીતે ન થાય, પણ વૈશ્વિક ઇન્ટેલિજન્સને આપણે સમજવી પડે કે એ શું કહેવા માંગે. અને મરી જાય તો શું, માનો કે ગુજરી ગયા તો એ પાછા થયા કહેવાય. એટલે પાછા થયા એટલે ફરીથી એનો જન્મ થશે. અને જેવું અત્યારનું સ્તર હતું ને એવું સ્તર એને મળવાનું છે. એટલે અત્યારે હું મારી અંદર ચેન્જીસ કરું ને તો જ ફાયદો છે. અત્યારે તો એ બહુ પીડિત છે, બધું કોકે કરી દેવું પડે. અને મારા શાળાને 15-20 લાખ રૂપિયા અત્યાર સુધી વપરાઈ ગયા. બરાબર. બધું દુઃખી માણસો રહી ગયા છે. પણ હવે જન્મે તો નવું શરીર મળે ને, સ્વસ્થ નવા કપડા. પણ તો પછી આનું ઋણાનુબંધ 25 લાખ છે કે જેટલા લાખ એને લેવાના છે કેવી રીતે લે? તો લે કેવી રીતે? અને ઓનું કર્મ એવું હોય, ઓનું કર્મ એવું હોય કે એને એની આગળથી લીધા હોય. એટલે એ બધી વસ્તુ ભેગી થઈને આ બધું બનતું હોય. પણ આપણે જયારે લેતા હોય ને, મફતનું જયારે લેતા હોય ને ત્યારે વિચાર ન કરી કે આ મફતનું છે ને ચૂકવવું તો પડશે કાલે, એ રીતે. અને અત્યારના છોકરાઓને તમે જોતા હશો કે અત્યારના છોકરાઓ છે એ તો મા બાપ જીવતા હોય ને ભાગ માગે છે. તો હવે તમે વિચાર કરો કે આવા કર્મ કરે છે, પછી એને ચૂકવવાના તો આવે કે ન આવે? એમ આપે છે એ ખ્યાલ નથી. એમ અચ્છા. કોઈ એવું વ્યક્તિ હોય એપ્લિકેશન કરે કે મારે સચ્ચાઈ નથી જોઈ, એમ સારું કે આપે છે અને ડોક્ટર એને મારી શકે. અચ્છા બરાબર. એ છોકરાનો પાછો જીવ ના હાલે ને,
કે બા ભલે જેવા હોય બા ને મારતા જીવ ના લે. એટલે પાપ બાપ લાગે ને પાછા ચૂકવવું તો પડે, પણ એ ડરતા હોય, પાપ થી ડરતા હોય. મૃત્યુ છે, સ્વેચ્છા મારવાની. ચંદ્રકાંત બક્ષીએ લખ્યું છે કે માણસ મૃત્યુથી નથી બીતો, પણ મૃત્યુની પીડા, પથારી વસ્તી જાઉં ને હસાઈ થઈ જાઉં, એ પરવસ્તાથી પીએ છે. એટલે પરવસ્તાય ખરી ને, બીજું પરવસ્તા કરતા મૃત્યુની અંદર થાય હું, માનો કે થઈને શું થાય, મૃત્યુની અંદર શું થાય, જેટલા મારા સગા સંબંધી હોય, બેંક બેલેન્સ હોય, એ બધાને છોડીને જવાનું હોય. એટલે જ્ઞાત વસ્તુ જે છે ને, જ્ઞાત વસ્તુ છોડવાની હોય. અને મૃત્યુ પછી અજ્ઞાત જગ્યાએ ક્યાં જઈશ મને ખબર નથી. એટલે જ્ઞાત વસ્તુને છોડવી નથી અને અજ્ઞાતનો ભય છે. એટલે આપણને આપણો ડર આ રીતનો છે. બીજું ઓલા CR વ્યાસ એની ચોકીમાં તમારો ફોટો છે, બધું છૂટશે, જાણનાર રહેશે. એ કે છે કે તમે કોઈ ગુરુ તત્વ હારે જોડાઈ જાવ તો તમારા લાખો જન્મ ઘટીને 10-15 થઈ જાય. શું થાય, બધા લોકો જોડાતા જ નથી, એટલે પ્રભાવમાં હોય છે. હું તમને આ પ્રભાવ શબ્દ હું વાપરું છું એટલે આપણે લોકો હિપ્નોટાઇઝ લોકો છીએ. ગમે એ વ્યક્તિથી હિપ્નોટાઇઝ થઈ જાય. એટલે હવે સંતથી તમે હિપ્નોટાઇઝ થઈ ગયા છો તો તમે એને યારે અનુસંધાન નહીં કરી શકો, એની યારે અનુસંધાન નહીં કરી શકો. હિપ્નોટાઇઝ લોકો કોઈ દી અનુસંધાન ન કરે. એટલે એ શું કરે ખબર છે, એ જે સંતોએ માળખું બનાવેલું હોય ને, જે પ્રકારનું માળખું બનાવેલું હોય ને, એને ઇમિટેશન કરે. હવે તમે એક વસ્તુ સમજો કે સંતે કીધું કે તમારે પ્રતિક્રમણ કરવું જોઈએ. તમે કોઈ પણ વ્યક્તિ હોય એનું પ્રતિક્રમણ તમારે, જ્યારે તમે કંઈક ખોટી વસ્તુ થતી હોય ત્યારે તમે એને ભાવ બતાવો, પ્રેમ આપો, એમ બધી વાત કરી હોય. હવે એ સંતોએ એના પોતાના એક્સપિરિયન્સમાંથી કીધું. હવે ઓલો વ્યક્તિ એનું ઇમિટેશન કરશે. અત્યારે કોઈ ભાવ નથી જાગતો, પણ એ ભાવ નથી જાગતો ને એ પોતે ઓલા સંત પુરુષે કીધું છે એટલે એ પ્રતિક્રમણ કરે છે, એના ઉપર ભાવ મોકલે છે, આ બધું કરે. એ બધું આર્ટિફિશિયલ છે. એટલે પ્રભાવી વ્યક્તિઓ તો બહુ ડેન્જર છે. એ સંતને મારવા માટે આવેલા હોય છે. સંત જે ખરેખર જે જીવન જીવેલા હોય છે ને, જે જીવન જીવતા હોય છે, એવું જીવન જીવવા તૈયાર નથી. આ જે પ્રભાવી લોકો છે ને, એ પ્રભાવી લોકોને સંત પુરુષ શેમાં રહેતા હતા, એને ખરેખર ગમે શું તો એ કાંઈ નહીં કરે. એ લોકો એ કોઈ વસ્તુ એ પોતાને, એટલે તમે ઓશોએ તમારે એક દ્રષ્ટાંત આપેલું છે કે ચર્ચની અંદર પાદરીએ લેક્ચર આપ્યું. આ ચર્ચની અંદર લેક્ચર આપ્યું અને લેક્ચર આપ્યા પછી બધા વયા ગયા એટલે ઈસુ ખ્રિસ્ત પ્રગટ થયા. ઈસુ ખ્રિસ્ત કે તમે આ જે બોલો છો એ તમે કીધું નથી. એ કે હવે તમે ફોટા માર્યો, અમારે જે કરવું છે ને એ અમે કરશું. એટલે સંતોએ કંઈક કીધું છે અને એ લોકોને પોતાની વાસના મુજબ, પોતાની ઈચ્છા મુજબ એનો અર્થ આમ થાય એવો અર્થ કરીને જે જીવન જીવે. એટલે લગભગ ફોલોવર હોય ને, હું તમને સાચું કહું છું, એ મારવા વાળા જોઈએ. સંતોને મારી નાખે. સંતોએ જે કીધું હોય ને બધી વસ્તુને વિકૃત કરી નાખે. એને ચમન કરવા હોય, એને આ સમાજની અંદર ફરવું હોય, એને બધું જે અંદરનું એન્ટરટેનમેન્ટ કરવું હોય ને, એન્ટરટેનમેન્ટનો ઉપયોગ આ સંતની આગળ કેવી રીતે કરવો, કામનાનો ઉપયોગ સંતો આગળ કેવી રીતે કરો, બસ આ જ વસ્તુ હોય. કોઈ કરતા કોઈ એવી વ્યક્તિ આવતી નથી કે ખરેખર સંતને જે ખરેખર કહેવા માગે છે એ પ્રમાણે જીવન જીવવા માટે તૈયાર છે. અને તમે કોઈ સાધકના અહંકારને અડી ન હગો. સાધના કરે છે, તમે એનું કહો સેજ આટલી ભૂલ થાય છે કે ના, ભૂલ મારી ન હોય, તમારી હોય, મારી ન હોય. આ બધા સાધકોની હું તમને સાચી પરિસ્થિતિ કહું છું. એટલે બહુ કટોકટી છે. આ આધ્યાત્મની અંદર બહુ કટોકટીમાં છે. વાસનાની પરિપૂર્તિ કરવા માટે આધ્યાત્મ છે. મારે વાસનાની તૃપ્તિ કરવી છે, પણ મારે માનો કે હું તમે એમ સમજો કે હું લગ્નમાં જઈને નાચ્યું એક વાત અને આશ્રમમાં આવીને નાચ્યું, તો હવે વાં નાચ્યું છું એ એક જ છે ને અહીંયા નાચ્યું છું, પણ હું મારું લેબલ સારું કરું કે અહીંયા નાચ્યું છું એટલે હું સત્સંગ, એમાં ડિફરન્સ નથી. હું જે મેન્ટાલિટી ત્યાં છે એ જ મેન્ટાલિટી અહીંયા છે. તો હવે હું આશ્રમની અંદર કે સંત આગળ કંઈક કરું છું
તો એ કાંઈક કરું છું મારા વાસનાની પરિપૂર્તિકા માટે. એટલે આ બધી ચાલાકીઓ મન એટલી બધી કરતા હોય ને, એટલે સાધક લોકોને ખબર ન પડે કે આપણે શું કરીએ છીએ. અને સાધક લોકોના કાન હોય ને બંધ હોય, સાધક લોકો હોય એના કાન બંધ હોય, પૂર્ણ રીતે બંધ હોય. સેલ્ફ ડિફેન્સ હોય કે હું બરાબર છું, હું ક્યાંય ખોટો નથી, હું બરાબર વ્યવસ્થિત છું. તો હવે એને સુધારવા માટે કોણ આ દુનિયામાં કોણ આવી શકે? કોઈ ના આવી શકે. દાદા ભગવાન કે બન્યું તો ન્યાય. ઘણીવાર આપણને તો એમ થાય કે આ તો અન્યાય થાય છે. ના, એટલે દાદા ભગવાને જે લેવલથી કીધું ને, બન્યું એ ન્યાય, બરાબર. દાદા ભગવાને જે લેવલથી કીધું એ લેવલથી આપણે નીચેના લેવલથી એને સમજવા માંગીએ છીએ. એટલે તમે એને એક્સેપ્ટ કેવી રીતે કરી શકો? એ જે હાયર સ્ટેટથી કહેવા માંગે છે, તમે એને લોઅર સ્ટેટથી. એટલે આપણા પ્રશ્ન એવા છે કે ઓલો સામે પારની વાત કરે છે કે જે વસ્તુ આપણે અઈડા નથી. હવે અઈડા નથી એટલે આપણે એ જે વાત કરે છે એને આપણા લેવલ ઉપર લેવા માટે આપણે આપણું સપ્રેશન કરશું કે બન્યો ન્યાય, ભોગવેની ભૂલ. પણ અરે ભોગવેની ભૂલ એટલે ખરેખર હું હેરાન છું. ભોગવેની ભૂલમાં તો હું હેરાન છું ને, એ હેરાનગતિ મારી જાતી નથી. તો હવે આ ભોગવેની ભૂલ બોલીને આપણે શું કરશું? એટલે આપણે બધા શબ્દો અને વિચારો હારે એટલી બધી રમતો કરી છે ને, શબ્દો અને વિચારો. અને શબ્દો અને વિચારોને ખાલી ઇમિટેશન દ્વારા હાલી આગે. એના માટે સંશોધનની કોઈ પ્રક્રિયા કરવાની જરૂર નથી. તમારે ખાલી ઇમિટેશન કરવાનું. શબ્દ ઓલા સંતે કીધું કંઈક, સાંભળ્યું કંઈક. એટલે આંખનું કાજલ હું આંખનું કાજલ ગાલે ગઈશું. આ ખરેખર સંતો કોઈ એક જગ્યાએથી, એક જુદી જ જગ્યાએથી બોલે છે અને સાંભળે છે એક કોઈ આખી અલગ દુનિયાથી. એટલે આખી વસ્તુ પહોંચતી જ નથી, અને પહોંચતી નથી એનું દુઃખ નથી કોઈને. માનો કે બોલનાર જે જગ્યાએથી બોલે છે અને સાંભળનાર જે જગ્યાએથી સાંભળે છે એના વચ્ચે મોટું અંતર છે, મોટી ખાઈ છે. પણ કોઈ દી પ્રશ્ન નથી કરતા કે આ ખાઈને પૂરવી કેવી રીતે. અમે જે અન્ડરસ્ટેન્ડિંગ કરી છે અમારી અન્ડરસ્ટેન્ડિંગ અમારી જ છે, એટલે સબ્જેક્ટિવ છે. અમે જે વૈચારિક રીતે માનેલું છે એ ખબર નથી પડતી. ચેતના જોડાવાની વાત કરી હતી, એનાથી ભાવ કેન્દ્ર ખુલી જાય. એટલે પહેલી તો વસ્તુ ભાવ કેન્દ્ર ખુલવાની વાત પછી ના, ભાવ કેન્દ્ર પછી ખુલે. તમને ખરેખર એ ભાવથી તમે એનો પોકાર કરશો. પેલા ભાવ કેન્દ્ર ક્યારે ખુલે? તમે ભાવથી એનો પોકાર કરો તો ખુલે. અને પ્રભાવમાં ન હોવા એ એની પૂર્વ શરત છે, તો જ થાય, નકર ન થાય. પ્રભાવથી તો ઇમિટેશન જ થાય, બીજું કાંઈ ન થાય. એટલે આ સંતોમાં હંમેશા એવું જ બન્યું છે, પ્રભાવમાં આવી ગયા અને બધા ગયા. એટલે પ્રભાવ અને એક અહોભાવ હોય. તમે જ્યારે સંતોએ કીધું હોય એ પ્રમાણે તમે એપ્લાય કરો ને, એટલે તમને એના પ્રત્યે અહોભાવ થાય કે એણે કીધું હતું અને મને પ્રૂફ મળી ગયું. તો તમને એના પ્રત્યે જે અહોભાવ થાય ને એ તમારા દર્શનમાંથી પ્રગટ થયો, ઇમિટેશન નથી. એટલે આ જરૂર છે, એ અહોભાવની જરૂર છે. અને અહોભાવ થાય ક્યારે? તમે પ્રેક્ટિસ કરો તો થાય, એપ્લાય કરો તો થાય. આપણી આગળ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એ એટલું બધું બનાવટી છે ને, આપણી આગળ જે મન બુદ્ધિનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એટલું બધું બનાવટ કરે છે, એટલી બધી છલના કરે છે ને. એ છલનાને જ્યાં લગીને આપણે નહીં જાણીને એ બનાવટ કેવી કરે છે, એ દંભ કેવો કરે છે, પાખંડ કેવું કરે છે, એ જ્યાં લગીને ને આપણા યંત્ર અત્યારે તમે જે લેવલમાં છો ને એ યંત્રની રચના જેવી છે. પાખંડ કરે, એ લુચ્ચાઈ કરે, એ કપટ કરે, એ સ્વાર્થ કરે. હવે આ ડેન્જર યંત્રને આપણે જાણતા નથી, એટલે આપણે આરામથી આપણે જે અત્યારે જીવી છીએ ને એ એટલા માટે છે કે આ ડેન્જર યંત્રને જાણતા નથી. આ બહુ ડેન્જર છે. સારું કરીને ખરાબ કરવાની ઈચ્છા હોય, આમ બહારથી સારું કરતો હોય અને આમ અંદર એના હેતુઓ ખરાબ હોય. એટલે આ જ્યાં લગીને આપણી અંતરની રચનાઓ, આમ આપણા મન બુદ્ધિની રચનાઓને આપણે જ્યાં લગીને નહીં સમજીને ત્યાં લગીને આપણું કોઈ પણ કર્મ હશે ને બનાવટી હશે. આપણે વાત કરી કે સંતના લેવલથી બોલતા હોય ને આપણે આપણા લેવલથી સમજતા હોય. હા હા, એનો વિકલ્પ જ શું હોય? આપણા લેવલ પ્રમાણે જ સમજી શકાય ને. એટલે એ તો તમે એટલા માટે તમે બોલો છો કે તમારી અંદર પ્રેમ છે. હવે સંત બોલે છે અને સંત પ્રત્યે પ્રેમ છે, માનો કે સંત પ્રત્યે અથવા તમારા જીવન પ્રત્યે પ્રેમ છે,
બે વસ્તુ હોઈ શકે. કાં તમને તમારા જીવન જે તમે જીવતા હોય એ તમને સારું ન લાગતું હોય ને એમાં તમે બહાર નીકળવા માંગતા હો, અને કાં સંતનું હોય. તો હવે તમે એવી ટ્રાય શું કામ ન કરો કે મને એવી કોઈ વસ્તુ અટકાવે છે કે સંતને એક્ઝેક્ટ રીતે હું નથી સમજી શકતો, તો તમને જે નથી સમજાવવા દેતું એ જે જગ્યાએ છે ને એ જગ્યાએ સુધારો કરી નાખો. એ તમારો પ્રેમ છે. હવે એ આ પ્રશ્નનો સવાલ નથી, પણ તમારી અંદર એવો પ્રેમ છે કે તમે હવે એ વગર રહી શકવા તૈયાર નથી. તમારી અંદરની પ્યાસ એવી સોલિડ છે, તો તમે એની વચ્ચેનું અંતર છે એ દૂર કરી શકશો. પણ હવે તમને કંઈ ફિકર જ નથી, એટલે તમે એમ કહો કે ભાઈ અમે તો આવી રીતે આમ આ અધ્યાત્મ કેવું છે ખબર છે? આમ વ્યક્તિગત છે. આ હું જનરલ જે વાત કરું છું ને, એ જનરલ વાત છે ને, એ તમને કોઈ રીતે લાગુ નહીં પડે. હું તમારી વ્યક્તિગત રીતે તમારી આખી ચેતના હોય એટલે એ ચેતનાને હું ખુલ્લી કરવા જાઉં ને, તમે મને ના પાડો કે ભાઈ તમે રહેવા દો, મારી ચેતનાને એટલી ખુલ્લી ન કરો. એટલે આપણી તૈયારી નથી, રિયલ કહું છું. અને આ વ્યક્તિગત વસ્તુ છે. માનો કે સામૂહિક તમે પ્રવચનમાં જાઓ, સામૂહિક રીતે આ બધી, કારણ કે વ્યક્તિગત રીતે તમારી ચેતનાની આખી અલગ છે ને, તમારી આગળ કેવી રીતે કામ કરવું જોઈએ એ વ્યક્તિગત જ કામ થાય. આ સામૂહિક કામ ભલે બધા લોકોને લાગતું હોય, સામૂહિક કોઈ દી કામ થાય જ ન સાહેબ. આ વ્યક્તિગત રીતે જ થઈ શકે. અને કોઈ વ્યક્તિ તૈયાર નથી. જો જે જાણે છે એ તો જાણે છે કે તમારી પ્રકૃતિની અંદર શું છે, પણ તમારી પ્રકૃતિમાં કઈ જગ્યાએ ફોલ્ટ છે ને કઈ જગ્યાએ તમારે સુધારો કરવાનો છે એ વ્યક્તિગત વાત છે. હવે આપણે એવા લુચ્ચા છીએ ને કે વ્યક્તિગત રીતે એનો કોન્ટેક્ટ રાખવા જ નથી માગતા, કારણ કે એની અરે વ્યક્તિગત રીતે કોન્ટેક્ટ રાખવા માંગી તો આપણે આખી વસ્તુ આપણી સમજવી પડે અને એને દૂર કરવા પ્રયાસ કરવો પડે. એટલે આપણે એમ કહો ડિસ્ટન્સ કરો. મારી કઈ જગ્યા, એટલે આપણને ગરજ હોય કે મારી કઈ જગ્યાએ ભૂલ છે ને હું સુધારવા તૈયાર છું. કોઈને ગરજ નથી. એ કે અહંકારને, તમારા અહંકારને છેડો નહીં, અમારા અહંકારને તમે અડો નહીં. અમે ભલે સત્સંગ માટે આવી છીએ, પણ એ તમે અમને આમ જ રહેવા દો. એની અંદર કંઈ આમૂલ ફેરફાર ન કરો, નકર અમારે ક્યાં જવું એમ. આ સાધકની હાલત છે. અને આ બધું છે ને ફેક છે. આમ કોઈ ખરાબ ચિત્ર હું નથી રજૂ કરતો, પણ જીવનનું જે તથ્ય છે ને એ તમને કહું છું એમ. આ નેગેટિવ સાઈડ નથી, પણ એમ કે જીવનનું જે સત્ય છે, જીવનનું સત્ય છે આ છે એમ. માનો કે તમે સત્સંગ સાંભળવા આવો છો, ઘરે જાઓ છો, સત્સંગ સાંભળવા આવો છો, ઘરે જાઓ છો, સત્સંગ સાંભળવા આવો છો, ઘરે જાઓ છો, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, તમને પ્રશ્ન નથી થતો કે આની અંદર પરિવર્તન નથી થતું કંઈ? આ શું છે એમ? આ વસ્તુ શું છે? સત્સંગની વસ્તુ શું છે? ખાલી સાંભળવાનું અને એનો સંતોષ કરવાનો કે હું સત્સંગી છું, એનાથી વધારે કેમ આગળ જતા નથી આપણે? શું કામ નથી જતા? કાંઈ કારણ? સાંભળી છે, ઘરે વહી જાય છે, સાંભળી છે 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ પછી. એટલે કેટલી બેહોશી હશે કે આપણે શું કરી છીએ ખબર નથી. તો એ શું છે? આપણે આનું એમાં શું થાય? આપણે આપણું નામ કેન્સલ આધ્યાત્મમાંથી નથી કરવા માંગતા. કાં આધ્યાત્મમાંથી નામ કેન્સલ કરો ને કાં સુધારો કરો. માનો કે હું સત્સંગમાં ન જાઉં તો મારી ઇમેજ મારી અંદર પડી જાય કે હું સત્સંગી ન રહ્યો, હું સંસારી થઈ ગયો. એટલે આપણા આઈડિયા તમે જોવા, 1 કલાકનું, માનો કે 15 મિનિટનું કે 20 મિનિટનું ધ્યાન કરીને પછી મારે જે ખરાબ કરવું હોય એની હું કરી શકું. અને મારી અંદર એક ઇમેજ ઊભી થઈ જાય કે મેં અડધી કલાક તો ધ્યાન કર્યું છે. આ ઈગો દ્વારા આખી જિંદગી હાલી જાય છે. આ ઈગો દ્વારા આપણે અડધી કલાક છે ને કંઈક અંદર ખોટું જે અંદર હોય ને એની અંદર વયા જાય. અને એ આપણને સંતોષ માને કે હું આધ્યાત્મ જો 1 કલાક તો છે ને મારું, પણ 1 કલાકમાં તમે 1 સેકન્ડ નહોતો અંદર. એનું શું કરું? તો એ કે ઈ કાંઈ. એટલે જીવનની હાલત બહુ ખરાબ છે એમ. હા બોલો. મારું લોજિક છે. હા ભલે. આપણે વાત કરી એમ કે આમાં કઈ ફેરફાર કોઈને કઈ થતો
કોઈને 40 વર્ષ છે, કોઈને 20 વર્ષ, કોઈને 10 વર્ષ. એમાં એવું બને ને ભાઈ કે અમુક આ હજારો લાખો કરોડો વર્ષની આપણે કહી છીએ કે આ યાત્રા છે, તો ક્યાંકથી ટેબલ ખાતા ક્યાંક કઈક ઠેકાણે ક્યાંક તો એવો હોય ને. એટલે તમે આ આશ્વાસન લ્યો છો ને એટલે તમારી અંદર વિષાદ ઉત્પન્ન થતો નથી. આ તમે આશ્વાસન લ્યો છો, આ તમે જે પ્રક્રિયા કરો છો, માનો કે એટલે આશ્વાસન આપી શકાય, ન આપી શકાય એવું નથી, પણ એમ કે અત્યારે આ સેકન્ડે મને દેખાતું નથી, અત્યારે જે તમને ફેક્ટ કીધું એ તમને અત્યારે દેખાતું નથી, એટલે તમે શું કરો છો? આશ્વાસન લ્યો છો કે સંત આગળ પહોંચી ગયા, સત્સંગમાં પહોંચી ગયા, તો અમે લાખો વર્ષથી છીએ. એટલે એ સવાલ નથી, એના દર હજી લાખો વર્ષ તમે આવી રીતે વિચાર કરો છો એટલે હજી લાખો કરોડો જાહે. એટલે વિચારવાની રીત નથી, પણ તમને એક્ઝેક્ટ અત્યારે જે કહેવામાં આવ્યું છે એને તમે અન્ડરસ્ટેન્ડ કરો, અને અત્યારનું અન્ડરસ્ટેન્ડ કરશો તો તમારા અત્યારે ને અત્યારે ઘણા જન્મ કપાઈ જશે. હવે તમારે લાખ વર્ષથી આવ્યા છો એને કરીને તમારે લાખ વર્ષ વધારે ઉમેરવા હોય તો કરી આગો, એમ કરી આગો. એટલે આશ્વાસન નથી જોતું. આપણે અત્યારે ઇન્ક્વાયરી કરવા માગીએ છીએ, રિયલ ઇન્ક્વાયરી કરવા માગીએ છીએ કે હું શું કરું છું અત્યારે આ ક્ષણે. તમે લાખો વર્ષનો ઇતિહાસમાં બધી વસ્તુ એની રીતે સાચી છે, આપણે ના નથી પાડતા લાખો વર્ષની, અને લાખો વર્ષ લાગશે તમને, પણ હવે એ લાખો વર્ષ એટલે આવી લાખો વર્ષમાં તમારે જવું હોય તો એક વસ્તુ છે, અને અત્યારે તમારે જવું હોય તો બીજી વસ્તુ છે. એટલે બે માટે અલગ અલગ વસ્તુ છે. એટલે આપણે એમ બોલી શકીએ કે ભાઈ હા તમને સહાય કરશે, પણ અત્યારે તમે જે કરી રહ્યા છો એની તમે ઉપેક્ષા કરો છો. અત્યારે તમે જે કરી રહ્યા છો, અત્યારે જે પ્રમાદ કરી રહ્યા છો, અત્યારે તમે જે આળસ કરી રહ્યા છો, અત્યારે તમારી અંદર જે પ્રેમ નથી એને જોવા નથી માંગતા. અને બાકી આનો બેનિફિટ તો હોય જ ને. માનો કે તો તમે સત્સંગમાં જાઓ તો એનો કોઈ બેનિફિટ હોય, એનો કોઈ સંસ્કાર હોય, તો એ સંસ્કાર તમને ઉપયોગમાં આવશે ભવિષ્યની અંદર. પણ એ ભવિષ્યની અંદર અત્યારે આ ક્ષણે તમને બતાવવામાં આવે છે ને તમે જોવા નથી માંગતા, તો તમે વિચાર કરો કે તમારો પ્રેમ કેવો હશે. અત્યારે 8 સેકન્ડે તમને જે બતાવવામાં આવે એ તમે જોવા નથી માંગતા, અને તમે આ જે સત્સંગ છે એને એક તમને પોઝિટિવ વેમાં તમે લઈ જવા માંગો છો, એટલે તમે હજી પાછા હુઈ જવા માંગો છો, આ લઈને પાછા હુઈ જવા માંગો છો. એટલે આ બધી વસ્તુ એને બેનિફિટ કરશે, પણ એના લાખો વર્ષ લાગશે તમારે. ભાઈ એક વસ્તુ એ છે, એટલે આમ એમ મારું હું આવું જ છું સત્સંગમાં. હવે તમે જે વાત કરી પ્રશ્ન મને હતો, હવે તમે જે કહેવા માંગો એ ખબર જ નથી પડતી. તો એટલે ખબર નથી પડતી તો તમને પ્રશ્ન કરવો જોઈએ ને કે ક્યાં પ્રોબ્લેમ ક્યાં છે. તમે હામે ન કરો. માનો કે તમારે કોઈ ગામ જવું છે, તમારે કોઈ બાર ગામ જવું છે, અને જે ગામ જવું છે ગામ નથી આવતું, તો તમે શું કરો? તમારે જે ગામ જવું છે અને તમારે એ ગામ મળતું જ નથી, તમે કોઈક ઓલી બીજી બસમાં જાઓ છો, ત્રીજી બસમાં જાઓ છો, ગામ તો તમે કંઈક બીજી જગ્યાએ જાઓ છો, તો તમે શું કરો? પ્રશ્ન તો કરો ને કે હું કરું છું, ક્યાં જવું છે અને તું કઈ બસમાં બેસ, એમ તો તમે પૂછો કે ન પૂછો? એ વાત છે. આ વસ્તુ આ છે. એટલે એક દિવસ આપણે એવો રાખશું કે તમને બધું આશ્વાસન, આપણે આ સત્સંગ કરી છે એના તમને લાભ કેટલો થાય ને એની વાત કરશું. એવું કંઈ નથી, આપણે એની વાત કરશું કે સત્સંગનો લાભ કેટલો છે. ઘણો લાભ છે, એવું નથી. એટલે આપણે આને આ બધી વસ્તુને આપણે નકાર નથી કરતા. આપણે અત્યારે આપણે જે અહીંયા આપણો સત્સંગ એવો છે કે જેની અંદર તમારી અંદર સ્વનું જ્ઞાન થાય, તમારું સેપરેશન થાય, તમને જોવાની ક્ષમતા આવે, એના માટે આપણે અત્યારે વાત કરી છે એ વાત કરી છે. પછી ઓલું સાચું છે, આ સાચું છે, ઓલું એની જગ્યાએ સાચું છે, આની જગ્યાએ સાચું છે. પણ તમે જે પ્રશ્ન પૂછો છો અને એ પ્રશ્નને પૂછવાની આખી બાબતને તમે અત્યારે ને અત્યારે જાણી લ્યો ને, તો તમે લાખો વર્ષની યાત્રા અત્યારે ને અત્યારે કરી લીધી. તમારા પ્રશ્નની અંદર શું સમાયેલું છે? તમારું પ્રશ્ન તમે જે પ્રશ્ન કરો છો એની અંદર કેવો પલાયનવાદ, કેવો જવાબદારી ન લેવાનો ભાવ, એ બધી વસ્તુ કેવી છુપાયેલી છે એમ તમે જોઈ શકો. તો તમારું કેટલું કપાઈ ગયું અત્યારે જ. તમે જે કાપવા માગો છો ને, અને એનું પરિણામ તમારે જે આ સત્સંગ આટલા વર્ષનો કર્યો છે એનું પરિણામ અત્યારે જ તમને મળી જાય.
પાછળ નહીં. તમે ખાલી પ્રશ્ન કરો છો અને તમે તમારા પ્રશ્નને જોયા રાખો. તમે જે પ્રશ્ન કર્યો એમાં પ્રશ્નને જોયા રાખો અને તમે સાંભળ્યું શું, માનો કે તમને જે કહેવામાં આવ્યું છે એમાં સાંભળ્યું શું. આ તમને વિષાદ ઉત્પન્ન કરવા માટે આ બધું કહેવામાં આવ્યું હતું. હવે તમે વિષાદ ઉપર ચોકડી મારો છો અને આશ્વાસન લ્યો છો, તો તમારો વિષાદ આપણે એવી ટ્રાય કરી છે, અહીંયા એવી ટ્રાય કરી છે કે તમારી અંદર તમે અહીંથી સત્સંગમાંથી બહાર નીકળો ને નિરાશ થઈને જાઓ, આશાથી ન જાઓ. તમને દાખલા દ્રષ્ટાંત કહાનીઓ બધી કીધી હોય તો તમે કહાની લઈને વયા જાઓ, દાખલા દ્રષ્ટાંત લઈને બીજાને કહી આગો. અત્યારે તમારી હાલત એવી કફોડી હોય કે તમને એમ થાય કે અમે કાંઈ નથી. તો આ અધ્યાત્મને આ જ કરવાનું છે કે આપણે કાંઈ નથી. તો હવે એ આપણને પોસાય એમ છે કે નથી પોસાતું? તમને થોડુંક આમ પ્રોબ્લેમ થતો હોય પણ એમ કે તમારું કલ્યાણ થશે, આની અંદર પરમાત્મા કલ્યાણ કરશે, તમારું બધાનું કલ્યાણ.